હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી। પરિણામે વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આજે વહેલી સવારથી જ ડભોઈ પંથકના રેલવે સ્ટેશન વેગા સિનોર 4 રસ્તાથી સિનોર રોડ એસઓયુ રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝિબિલિટી ઓછી થઈ જતા નોકરી ધંધાર્થે નીકળેલા લોકોએ પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। તે સાથે વાહન ધીમે હકારવાની ફરજ પડી હતી। વાતાવરણમાં આવેલો એકાએક પલટો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। એક તબક્કે ઉનાળામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું હતું। ઉલ્લેખનીય છે કે ગતરોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી। સાથે આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ગુજરાતવાસીઓને ફરી ગરમીમાં શેકાવું પડશે। जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होगा अगले आने वाले 5 दिन तक। और जो निम्नतम तापमान है उसमें ज़्यादातर परिवर्तन बड़ा बदलाव नहीं होएगी। और जो हमारा कोस्टल क्षेत्र है वो डे 3 से लेकर डे 5 मतलब आपका 30 मार्च से लेकर 1 अप्रैल तक आपका हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा। पवन का दिशा है उत्तर से उत्तर पूर्व। सर क्या रीजन है कि जिसकी वजह से अभी टेम्परेचर फॉल हुआ था? अभी WD पास कर रहा था ना, इसके लिए आपका ठंडी हवा आ रहा था, इसके कारण आपका टेम्परेचर डाउन हुआ था। लेकिन अभी तो WD पास कर गया, अभी फिर टेम्परेचर राइज होगा उनका पूर्वानुमान। सर जो टेम्परेचर बढ़ेगा तो उसमें कितना डिग्री के आसपास मैक्सिमम जाने की पॉसिबिलिटी है? अभी देखिए 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान हम दे रहे हैं। ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાઈ રહી છે, જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના મહત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે। આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ તેમાં પણ 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન ઉત્તર ભારત રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો હતો, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ફરી એક વખત તાપમાનનો પારો ઉચકાશે અને કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ જશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।